નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ એક થોડુંક ટોપિક છે આપણે સમજી લઈએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ કરીએ. સમય અને અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ. આ ખાલી સમજવા પૂરતું છે. બોક્સની અંદર બહુ એટલું બધું ડિટેલ્સમાં આપેલું નથી. તો શું કહે છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો જ્યારે બી તમે સરવાળો કે તફાવત એટલે કે બાદબાકી કરો, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત એટલે કે બાદબાકી કરો, સમય સંખ્યા વત્તા અથવા તો ઓછા અસમય સંખ્યા, અસમય સંખ્યા, તો એનો જવાબ જે લ્યો તમે કોઈ સમય સંખ્યા લઈ લો અને કોઈ અસમય સંખ્યા લઈ લો, એનો તમે સરવાળો કરો અથવા તો બાદબાકી કરો તો એ હંમેશા અસમય સંખ્યા આવશે. શું આવશે? હંમેશા અસમય સંખ્યા જ મળશે. સમય સંખ્યા જ મળશે. હંમેશા શું મળશે? જ્યારે બી તમે સમય સંખ્યા અથવા તો અસમય સંખ્યા નો સરવાળો અથવા તો બાદબાકી કરો, એટલે કે સરવાળો અથવા તો એનો તફાવત, બાદબાકી એટલે તફાવત પણ કહેવાય, તો તફાવત સરવાળો અથવા તો બાદબાકી અથવા તો તફાવત કરો, સમય અને અસમય સંખ્યાનો સરવાળો અથવા તો બાદબાકી અથવા તો તફાવત કરો તો એ સંખ્યા જ્યારે હંમેશા તમને એનો જવાબ જે આવશે કેવો મળશે? અસમય સંખ્યા જ મળશે. બરોબર છે? એ સંખ્યા કેવી મળશે? અસમય સંખ્યા જ મળશે. એટલે કે અહીંયા બરોબર છે. આ પહેલો થઈ ગયો. બીજું લઈએ કે શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય સંખ્યા મળે. હંમેશા શું થશે? અસમય સંખ્યા થશે. એટલે કે શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમય સંખ્યા જ હોય છે. એટલે કે એવું અહીંયા આપણે સાબિત કરી શકીએ છીએ કે સમય સંખ્યા ગુણ્યા અથવા તો તમે એનો ભાગાકાર કરો અસમય સંખ્યા સાથે તો એ પણ હંમેશા કેવું મળે છે? અસમય સંખ્યા મળે છે. સરવાળો કરો કે બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જવાબ તમારો શું આવશે? અસમય સંખ્યા મળશે. એટલે કે અહીંયા તમે એટલે કે સમય સંખ્યા અને અહીંયા કોઈ પણ નિશાની મૂકો, અસમય સંખ્યા, કોઈ પણ નિશાની મતલબ સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર, ચારમાંથી કોઈ પણ નિશાની તમે અહીંયા મૂકો તો એનો જવાબ જે રહ્યો એ અસમય જ મળશે. બરોબર છે? સરવાળો કરો, ભાગાકાર કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, જે કંઈ પણ કરો પણ સમય સંખ્યા
સંખ્યા અને અસમય સંખ્યા જ્યારે ગુણાકાર અને ભાગાકાર કરો, જો આ આખું મારું લખવાનો મતલબ એ હતો, આમાં મેં એવું કઈ ડિટેલ્સમાં લખ્યું નથી, આની અંદર લખવાનો મતલબ હતો કે શૂન્યતર લેવાનું છે. સમય સંખ્યા લ્યો કે અસમય સંખ્યા લો, એ કેવી હોવી જોઈએ? શૂન્યતર હોવી જોઈએ, શૂન્ય સિવાયની. કેમ શૂન્ય સિવાયની? શૂન્ય તમે સમય સંખ્યા લઈ લેશો અહીંયા, તો શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા તમે ગુણાકાર કરશો કે ભાગાકાર કરશો તો જવાબ તમારો કેવો આવશે? શૂન્ય મળશે. ગુણાકાર કરશો તો જવાબ કેવો મળશે? તમને શૂન્ય મળે. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 મળે, એના કારણે તમને સમય સંખ્યા મળશે, અસમય સંખ્યા મળશે નહીં. એટલા માટે અહીંયા મેં શૂન્યતર શબ્દનો ઉપયોગ કર્યો છે, બરોબર છે? કે શૂન્યતર સમય સંખ્યાઓ અથવા તો અસમય સંખ્યાઓને ગુણાકાર કે ભાગાકાર કરો તો હંમેશા કેવું મળશે? અસમય સંખ્યા મળશે. આટલું એક યાદ રાખવાનું છે આ છે, બરોબર છે? આ ટોપિકની અંદર હવે જો ઉદાહરણમાં આપણે આગળ જઈએ. તો ઉદાહરણ 10 જોઈએ આપણે. શું કહે છે કે 5 માઈનસ વર્ગમૂળ 3 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એ અસમય સંખ્યા છે. સાબિત કરો. ઉદાહરણ 10 ની અંદર શું કહે છે કે 5 માઈનસ વર્ગમૂળ 3 જે રહ્યું એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો. આપણે આગળના દાખલામાં જોયું એ જ રીતનું ધારો કે અહીંયા ધારી લેવાનું, ધારો કે 5 માઈનસ વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં b છે. એવું ધારી લીધું કે ધારો કે 5 માઈનસ વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં b છે એવું આપણે ધારીએ. જ્યાં લખવાનું જ્યાં a અને b, જ્યાં a અને b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે એવું આપણે ધારીએ. સમય સંખ્યા છે, બરોબર છે? જ્યાં a અને b જ્યારે કેવી સંખ્યા છે? સમય સંખ્યાઓ છે એવું કરીએ. માટે એના છેદમાં b બરાબર એવું થાય, અહીં એના છેદમાં b બરાબર 5 માઈનસ વર્ગમૂળ 3 લખી શકાય એ રીતના. માટે એના છેદમાં b આ વર્ગમૂળ 3 ને બરાબરની સામેની સાઈડ લઈ જાઓ, બરાબરની સામેની સાઈડ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. અહીંયા માઈનસ છે તો પ્લસ થઈ જશે. વર્ગમૂળ 3 બરાબર શું મળશે? 5 મળે. હવે ab આ બાજુ છે એને બરાબરની સામેની સાઈડ લઈ જાઓ, માટે એના છેદમાં b બરાબર 5 અહીંયા પ્લસમાં છે, અહીંયા બરાબરની સામેની સાઈડ લઈ જશે તો કેવા માઈનસમાં થશે? એના છેદમાં b આવું થશે ને. બરાબરની આ બાજુ પ્લસમાં છે, બરાબરની સામેની સાઈડ લઈ જઈશ તો 5 માઈનસ એના છેદમાં b થશે. હવે જુઓ તો એટલે કે અહીંયા વર્ગમૂળ 3 બરાબર અહીંયા લસા લઈએ અથવા તો ક્રોસ ગુણાકાર કરીએ, બરોબર છે? અહીંયા છેદમાં કઈ ન હોય તો 1 હોય, ક્રોસ ગુણાકાર કરીએ તો 1 ની સાથે ગુણાય ને 5 b ની સાથે ગુણાય તો ક્રોસ ગુણાકાર કરો તો 5 માઈનસ 5b માઈનસ a છેદમાં છેદનો ગુણાકાર કરો b ગુણ્યા a એટલે કે b, બરોબર છે? એટલે કે આપણને વર્ગમૂળ 3 બરાબર શું મળ્યું? 5b માઈનસ a છેદમાં b મળ્યું. અહીં a અને b, હવે જો અહીં a અને b અને 5 a b અને 5 એ સમય સંખ્યાઓ છે. એ કેવી સંખ્યાઓ છે?
એ સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓ છે. જ્યારે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. જ્યારે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળ 3 એ શું છે? અસમય સંખ્યા છે. આથી અહીં વિરોધાભાસ થાય છે. આથી અહીંયા શું થાય છે? આથી અહીં વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ થાય છે માટે 5 માઈનસ વર્ગમૂળ 3 એ માટે 5 માઈનસ વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે એવું સાબિત થાય છે. જો શું કીધું? ફરીવાર આપણે દાખલો સમજીએ કે આપણને જે સંખ્યાઓ આપેલી હતી એને આપણે a ના છેદમાં b સ્વરૂપે ધારી લીધી. બરોબર છે? a ના છેદમાં b સ્વરૂપે ધારી લીધી. બરોબર છે? જ્યાં a અને b જે કેવી સંખ્યાઓ કીધી છે આપણે કહી દીધું છે કે જ્યાં a અને b જે ફરજિયાત આપણે અહીંયા a અને b ધારી લીધા છે. ધારો કે 5 માઈનસ a ના છેદમાં b છે એવું ધારી લીધું છે. બરોબર છે? આની જગ્યાએ આવું ધારી લીધું છે. પરંતુ અહીંયા આપણને એવું કહે છે કે a અને b જે કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે એવું ધાર્યું નથી. સમય સંખ્યાઓ છે એવું કહી દીધું છે. બરોબર છે? હવે આનું સાદુરૂપ આપો a ના છેદમાં b. a ના છેદમાં b બરાબર શું હતું? 5 માઈનસ વર્ગમૂળ 3 રાખો. અહીંયા લખ્યો કે a ના છેદમાં b બરાબર 5 માઈનસ વર્ગમૂળ 3. હવે આ 3 ને વર્ગમૂળની બરાબરની સામેની સાઈડ લઈ જાઓ તો અહીંયા માઈનસ હતો, એની બદલે પ્લસ થઈ જશે. એટલે કે a ના છેદમાં b એમના વત્તા સામેની સાઈડથી વર્ગમૂળ 3 આવ્યા પ્લસ માઈનસ અને પ્લસ થી અને વર્ગમૂળ 3 બરાબર આ બાજુ વર્ગમૂળ 3 વયા ગયા ઓલી બાજુ. અહીંયા કઈ વધે તો 5 વધ્યા. બરોબર છે? આ આખું વયું જાય તો 5 વધે તો 5 આવે. હવે a ના છેદમાં b બરાબર a ના છેદમાં b બરાબર સોરી a ના છેદમાં b ને આવે વર્ગમૂળ 3 આવશે. વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 બરાબર 5 ના છેદ 5 તો હતા જ અહીંયા અને અહીંયા વર્ગમૂળ 3 એમ નામ રાખવા હોય અને a ના છેદમાં b ને બરાબરની સામેની સાઈડ લઈ જાઓ તો આ બાજુ પણ આગળ કઈ નિશાની નથી તો પ્લસની નિશાની હોય મતલબ કે સામેની સાઈડ જાય તો માઈનસ થાય. તો 5 ના છેદમાં અહીંયા આ રીતે લખી શકીએ કે 5 ના છેદમાં કઈ નો હોય તો 1 હોય અને ઓછા a ના છેદમાં b. બરાબર છે? બરાબરની સામેની સાઈડ ગયા તો માઈનસ થઈ ગયા. બરાબરની આ બાજુ હતા પ્લસ હતા, સામેની સાઈડ તો માઈનસ થઈ ગયા. હવે જો આ બંનેનો લસા લેવો હોય તો લસા લઈ શકો. લસા ન લેવો હોય તો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો. બરાબર છે? 5 ના સાથે b ગુણાય, માઈનસ ની નિશાની એમ નામ રહે અને 1 ના સાથે a ગુણાય અને છેદમાં બંનેનો છેદનો ગુણાકાર થાય. બરાબર? એ જ કર્યું મેં. અને 5b - a છેદમાં b એટલે કે લસા લીધો. બરાબર છે? હવે શું હોય? વર્ગમૂળ 3 બરાબર તમને શું મળ્યું? 5b - a છેદમાં b. પરંતુ અહીં જોવો તો હવે અહીં a b તો આપણે જોઈએ કીધું તો સમય સંખ્યા છે. અહીં આપણે કીધું છે કે જ્યાં a અને b જે કેવી સંખ્યા છે? a અને b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલે કે આ b અને આ b એ તો સમય સંખ્યા છે જ નહીં. અને 5 બીજા આવ્યા એટલે 5 તો હંમેશા 5 ને તો અસમય કહેવાય જ નહીં. બરોબર છે? 5 તો સમય સંખ્યા છે. અહીં a b અને 5 એ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. અહીં આપેલી છે સમય સંખ્યાઓ છે. બરોબર છે? એટલે કે અહીં a b અને 5 એ સમય સંખ્યાઓ છે. જ્યારે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. એટલે કે વર્ગમૂળ 3 જે એ અસમય સંખ્યા છે. કેમ? એનું વર્ગમૂળ કાઢી શકતા નથી એટલે કે અસમય સંખ્યા છે. પણ સામેની સાઈડ કેવી છે? સમય સંખ્યા છે. એટલે એવું તો કોઈ દિવસ શક્ય બનશે નહીં કે સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા એવું તો બનશે જ નહીં. એટલે કે અહીંયા હું વર્ગમૂળ 3 લઈ લો. બરાબર? સોરી અહીંયા હું માનો કે એમ કહી દઉં કે ભાઈ 5 તો બરાબર વર્ગમૂળ 3 આવું તો શક્ય જ નથી ને. કેમ? કેમ કે 5 જે એ સમય સંખ્યા છે, વર્ગમૂળ 3 જે એ અસમય સંખ્યા છે. તો કોઈ દિવસ બરાબર ન થાય. બરોબર છે? બંને સંખ્યાઓ પણ કેવી છે? અલગ અલગ છે. એટલે કે બંને સાઈડ સંખ્યાઓ કેવી છે? અલગ અલગ છે. આ બાજુ સમય સંખ્યા છે અને આ બાજુ અસમય સંખ્યા છે. જો અહીંયા વર્ગમૂળ 3 જે એ અસમય સંખ્યા છે ના આખું તો સમય સંખ્યા થાય છે. કેમ કે 5 એ સમય છે, b સમય સંખ્યા છે, a સમય સંખ્યા છે અને b સમય સંખ્યા. એટલે કે આખું જે રહ્યું એ સમય સંખ્યા થાય છે અને આ બાજુ તો અસમય સંખ્યા આવેલી છે. મતલબ કે વર્ગમૂળ 3 બરાબર 5b - a ના છેદમાં b એ આ સમય અસમય સંખ્યા અને સમય સંખ્યા એવું શક્ય નથી. એટલે કે અહીં જે રહ્યું એ જે આપણને મળ્યું છે એ ખોટું સાબિત થાય છે. એટલે કે વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ થાય છે માટે આપણે જે વસ્તુ ધારી હતી એ વસ્તુ ખોટી પડે છે. કે 5 જે વસ્તુ ધારી હતી એ ખોટી પડે છે.
બરોબર છે, એટલે કે આપેલી સંખ્યા જે લઈએ એ કેવું છે, સમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે એવું ધારી લઈએ, એવું ધારી લીધું એ સમય સંખ્યા છે, એ અસમય સંખ્યા છે એવું સાબિત થાય છે, બરોબર છે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે કે ઘણીવાર એક 2 માર્ક્સની અંદર કે 1 માર્ક્સની અંદર આવા દાખલા પણ પૂછાય છે કે 5 - 1 તો એની અંદર કઈ નથી કરવાનું, આટલું સામાન્ય છે, બરોબર છે. ઓલા દાખલો છે 2 માર્ક્સનો મેં તમને કીધું થોડો લાંબો હશે અને એનો ટૂંકમાં પતી જશે. જે સંખ્યા આપેલી છે એને એના છેદમાં b દર્શાવી દેવાની, અહીંયા ખાલી સંખ્યા જ બદલાશે, આમાં એના છેદમાં b સ્વરૂપે દર્શાવી દેવાની અને જે અસમય સંખ્યાને સામેની સમય સંખ્યા લાવી દેવાની, બરોબર છે. એટલે તમારો દાખલો પતી જશે, સામે સામે વિરોધાભાસ થઈ જશે, બરોબર છે. એવો દાખલો છે 3 વર્ગમૂળ 2, ઉદાહરણ આપણું 11, ઉદાહરણ 11 શું છે, 3 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો આની અંદર પણ શું કરવાનું છે, અહીંયા આપણે જે વસ્તુ છે એને ધારી લેવાની, 3 વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં b એ સમય સંખ્યા છે એવું ધારી લઈએ, બરોબર છે. બંને એ શું છે, તો જ્યાં a અને b જે એ સમય સંખ્યા છે, પાછું આપણે હતું એ રીતે કરીએ, એના છેદમાં b બરાબર અહીંયા શું આવી જશે, 3 વર્ગમૂળ 2, બરોબર છે. વર્ગમૂળ 2, હવે 3 ને બરાબરની આ બાજુ લાવો તો વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 2 બરાબર 3 ને બરાબરની સામેની સાઈડ લઈએ તો એના છેદમાં 3b થશે, એના છેદમાં 3b થશે, બરોબર. હવે જો અહીંયા એ જ વસ્તુ થઈ ગઈ, અહીંયા આ બાજુ અસમય સંખ્યા આવી ગઈ, વર્ગમૂળમાં આવી એટલે વર્ગમૂળ 2 નું વર્ગમૂળ નીકળતું નથી, મતલબ વર્ગમૂળ નથી નીકળતું, એના કારણે અસમય સંખ્યા છે. અને કઈ a b અને 3 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. એ બધી સંખ્યાઓ કેવી છે, સમય સંખ્યા છે. જ્યારે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, એટલે કે અહીંયા જે આપણે વર્ગમૂળ 2 આવ્યા એ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. અને સામેની સાઈડ જે સંખ્યાઓ આવેલી છે એ કેવી સંખ્યાઓ છે, એ કેવી સંખ્યાઓ છે, સમય સંખ્યાઓ છે. એટલે કે આથી અહીં વિરોધાભાસ થાય છે, અહીંયા શું થાય છે, વિરોધાભાસ થશે. એટલે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે અને a છેદમાં 3b એ સમય સંખ્યા છે, એટલે કે બરાબર થશે અને બંને સંખ્યાઓ આ બાજુ અસમય સંખ્યા થશે અને ઓલી બાજુ સમય સંખ્યા થશે, એટલે કે બંને સમાન થશે નહીં, માટે અહીં વિરોધાભાસ થશે. શું થશે, વિરોધાભાસ થશે. એટલે વિરોધાભાસ થવાને કારણે આપેલી સંખ્યા આપણને જે અહીં આપી છે 3 વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. એટલે આપણે ધારી હતી સમય અને વિરોધાભાસ થવાને કારણે એવું સાબિત થાય છે કે આપણે જે સંખ્યા ધારી છે ખોટું છે, એ સમય સંખ્યા નથી પરંતુ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે, બરોબર છે. હવે જો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 1 માં આપણે આવા દાખલાઓ પૂછાય છે. સ્વાધ્યાય 1.3 ની અંદર કેટલામો દાખલો છે, દાખલા નંબર 3 ની અંદર દાખલા નંબર 3 ની અંદર 3 દાખલાઓ પૂછેલા છે. 1 ના છેદમાં વર્ગમૂળ 2, 7 ના છેદમાં વર્ગમૂળ 5 અને 6 વર્ગમૂળ 2 એવું સાબિત કરવાનું છે. તો અહીંયા જો તમને હવે હોમવર્ક ની અંદર બીજા દાખલાઓ આપું છું, આ જ રીતે ગણવાના છે દાખલાઓ, બરોબર છે. તો 1.3 નું સ્વાધ્યાય 1.3 ની અંદર આવા દાખલાઓ જે આપેલા છે એ તમે ગણી શકશો આ જ રીતે, બરોબર છે. તો કયા કયા દાખલાઓ ગણવાના છે એ લખી દેજો તમે. સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર પહેલો દાખલો શું છે, વર્ગમૂળ 5. પછી બીજો છે આ પહેલા દાખલાના છે બે દાખલાઓ આપેલા છે, 3 + 2 વર્ગમૂળ 5, બરોબર છે. પછી સોરી આ પહેલો દાખલો છે, આ બીજો છે. પછી ત્રીજા દાખલાની અંદર 3 દાખલાઓ આપેલા છે, બધા સરખા છે, કોઈ ચેન્જ કરવાનું નથી, જે રીતે મેં દાખલો ગણાવ્યો છે એ જ રીતે દાખલા ગણવાના છે. 7 વર્ગમૂળ 5 અને આવડી જવા જોઈએ, બધાને પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. પ્રેક્ટિસ કરી અને જે રીતે ગણાવ્યા છે એ રીતે ગણશો એટલે કાંઈ નથી
અસમય સંખ્યા અને સામેની સાઈડ સમય સંખ્યા લાવી દેવાની છે બરોબર છે એ બંને આવી જશે એટલે તમને ફાવી જશે દાખલામાં કોઈ ચેન્જ થશે નહીં પછી બરોબર છે કઈ કરવાનું નથી જો અહીંયા વર્ગમૂળ 2 આપેલા છે 1/2 બરાબર એના છેદમાં b ધારી લો એના છેદમાં b આ વર્ગમૂળ 2 ને સામેની સાઈડ લઈ જાઓ બરોબર છે તો b જે અહીંયા છેદમાં છે અંશમાં આવી જશે અને a જે અંશમાં છે છેદમાં આવી જશે બરાબર ની આ બાજુ લઈ જઈએ ગુણાકારમાં છે ભાગાકારમાં આવી જશે અને ભાગાકારમાં છે ગુણાકારમાં આવી જશે બરાબર વર્ગમૂળ 2 જે અહીંયા ઉપર આવી જશે હવે જો તમે વર્ગમૂળ 2 જે કેવા છે આ દાખલો આપણે ગણીએ છીએ સમજાવું છું કઈ રીતે ગણવાનું છે બરોબર છે વર્ગમૂળ 2 જે કઈ રીતે છે અસમય સંખ્યા છે એટલે b ના છેદમાં a તો આપણે ધારીએ છીએ સમય સંખ્યા છે તો અસમય ને સમય બરાબર થશે નહીં કોઈ દિવસ એટલે વિરોધાભાસ થશે માટે આપેલી સંખ્યા જે કેવી સંખ્યા થશે અસમય સંખ્યા થશે તો આ બધા દાખલા તમારે છે ને હોમવર્ક ની અંદર ગણવાના છે 1 2 3 4 5 અને 6 દાખલા મેં તમને આપ્યા છે બરોબર છે તો 6 દાખલા તમારે હોમવર્ક ની અંદર ગણવાના છે